ગાંધીનગર આપણે આમ વિચારીએ ને તો ગુજરાતનું હૃદય તો છે જ, આપણી રાજધાની Yes. છે, પાટનગર છે આપણું. ત્યારે અહીંયા જે તમે સરગાસણ એરિયા સિલેક્ટ કર્યો છે, કારણ કે હમ. રહેવાસા સોફિટેલ 4 BHK, હમ. તો એમાં તમે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખ્યું છે કે જે લોકોને ખબર ન હોય કે અમને આ જોઈએ છે, પણ એ જાણે પછી ખબર પડે કે યસ અહીંયા રહેવાની મજા આવશે? ઓકે, આપણે જે પ્રોજેક્ટ જે રહેવાસા સોફિટેલ જે તમે કહી રહ્યા છો સરગાસન પર છે, દેટ ઇઝ લાઈક જસ્ટ 500 મીટર્સ ફ્રોમ SG હાઈવે. ઓકે. ફર્સ્ટ થિંગ. બીજી વસ્તુ છે, અહીંયા મારા બધા જ ફ્લેટ્સ 4 બેડરૂમના છે. ઇટ્સ અ લો ડેન્સિટી પ્રોજેક્ટ. જ્યારે હું તમને લો ડેન્સિટી પ્રોજેક્ટ કહું છું કે આખા કંપનીના ખાલી 64 યુનિટ્સ જ છે અને એક ફ્લોર પર 2 યુનિટ જ છે. ઓકે, એટલે સેકન્ડ વસ્તુ થઈ ગઈ. તમારો કોઈ બી ફ્લેટ છે તમારો ઓલ 3 સાઇડ્સ ઓપન છે. હરેક ફ્લેટ સાથે તમારી 3 બાલ્કની આવે છે. કિડ્સ પ્લે એરિયા છે. કોમ્પ્લેક્સની અંદર મંદિર પણ છે. પછી યુ હેવ જીમ. પછી કાંઈ બી તમારું નાનું મોટું ફંક્શન કરવું હોય તો બેન્ક્વેટ્સ છે. અને તમે રૂમ સાઇઝીસ જો કે જેમ કે મારી બેડરૂમ સાઇઝીસ છે 12 by 18.3 ની બેડરૂમ છે. બાલ્કની આર ઓફ 6 by 18 ની બાલ્કનીઝ છે. આવું કે બાથરૂમ્સ છે તો એની અંદર યુ હેવ વોકિંગ વર્લ્ડ ઓફ ઇન ધી બાથરૂમ્સ, ઓલ ધોઝ થિંગ્સ કહીને